બ્રહ્મ સંબંધ મંત્ર એટલે આત્મનિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય જે નવરત્નમ સ્તોત્રમના બીજા શ્લોકમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશ જને. એટલે મહાપ્રભુજીએ વૈષ્ણવ સાથે મળી અને આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરવું. અને એ જ વાત હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં 5 વખત કરી છે, અલગ અલગ પત્રો અલગ અલગ શ્લોકમાં, કે સૌ વૈષ્ણવોએ સાથે મળી અને બ્રહ્મસંબંધ મંત્રનું અનુસંધાન કરવું. અનુસંધાન એટલે જે બ્રહ્મસંબંધનો મંત્ર છે સંસ્કૃતમાં છે, એનો ગુજરાતીમાં અનુવાદ અને તે મંત્રની પાછળ શું ભાવ છે, જેમનાથી પ્રગટ થયો છે એમનું પણ બિરમ, એમનો પણ મહિમા એ જાણવાનો જે ભાવ છે એ અનુસંધાનમાં સમાયેલો છે. અને આ અનુસંધાનની અંદર જે પણ શબ્દો છે, જેમ કે હજારો ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત અર્પણ કરું છું. દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. તો આ બ્રહ્મસંબંધનો મંત્ર એ જેમ જેમ અનુસંધાન થતું જાય તેમ તેમ જીવને સમજાય છે કે લીલામાં પૂર્વે હતા અને જેમને સ્વરૂપાનંદનો અને પ્રભુ સાથેનો વિહારનો લાભ પાત્રતા પ્રમાણે જેને જે લાભ મળેલો છે, કેમ કે બધાને બધો લાભ નથી મળેલો. વસુદેવદાસ છકડાની મર્યાદા હતી કે તે નંદદાસજીના ખવાસના પણ મદદનીશ હતા. મૂળ ખવાસ તો જે હતો જસવંત, કે જે પ્રભુ જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં ચાલ્યા, નંદ બાવા બ્રહ્મ મુહૂર્ત સમજીને જે ચાલ્યા, તો બ્રહ્મ મુહૂર્ત થયેલું જાણી જે નંદ બાવા યમુનાજીમાં સ્નાન કરવા ગયા, જે લીલા થઈ અને પછી વરુણદેવ દૂતો પકડી ગયા, પછી ઠાકોરજીએ આપણે ત્યાં જઈ અને એમને છોડાવ્યા. તો તે વખતે જે ખવાસ હતો નંદ બાવાની સાથે એ જસવંત હતો. એ આપણા 84 વૈષ્ણવમાં ગોપાલદાસ જે છે નરોડાવાળા, અત્યારે બેઠકજી બિરાજે છે મહાપ્રભુજીની, એ જ જસવંતના પણ ખવાસ છે, વસુદેવદાસ છકડા. તો બધાને બધો લાભ નથી એ વાત કરવા માટે આ પ્રમાણ મેં આપ્યા કે જસવંતના વાર્તા પ્રસંગમાં કહી દીધું હરિરાયજી મહાપ્રભુજીએ કે એને નિકુંજની લીલાઓ પ્રવેશ નથી, ના હોય, કેમ કે એ તો નંદ બાવાના સાથે રહેવાનું હોય એવી આજ્ઞા હોય બલરામજીથી. પછી એ પ્રમાણે વસુદેવદાસ છકડા એમને પણ નંદ બાવાના ખવાસના પણ સહાયક છે, મદદનીશ. એટલે એમને પણ શ્રી કૃષ્ણ ઘરમાંથી જે ગાયો ચરાવવા જાય ત્યાં સુધીના દર્શનનો અધિકાર, પણ પછી જે નિકુંજની લીલામાં તો કોઈ અધિકાર નથી. તો પાત્રતા પ્રમાણે પણ દરેકને બ્રહ્મ સંબંધનો મંત્ર એ જરૂરથી સ્વરૂપ જ્ઞાન કરાવે છે. એ સમજ આપે છે કે તમે તો પૂર્ણ પુરુષોત્તમ એવા વ્રજના શ્રી કૃષ્ણના દાસ છો, જેથી કરીને હવે તમારા આશ્રયમાં એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમનો જ આશ્રય તમને સિદ્ધ થઈ ગયો છે. એટલે હવે તમારે બીજું કોઈ આશ્રય કરવાનું કારણ નથી. આ દ્રઢતા માટે થઈને જ સતત આ અનુસંધાન કરવાની આજ્ઞા છે. બીજું, આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ તો જેમ કે કોઈ પણ કોર્ટના કાગળિયામાં કોઈ પોતે સહી કરે, પાવર ઓફ એટર્નીમાં જે દર્શાન લીધું કાલે, એ મુજબ પરમ દિવસે કોરે કાગળીએ મત્તું મેં માર્યું એમ કરીને, તો એ જે છે એ એટલા માટે છે કે આમાં કોઈ પણ આ માર્ગમાં આવે તો એ જો આ બ્રહ્મસંબંધનો જે મંત્ર છે એ બોલે અને પછી અનુસંધાન કરે તો એને સમજાય કે ભાઈ આમાં મારે જે સમર્પણ કરવાનું છે એમાં કઈ કઈ વસ્તુનું સમર્પણ કરવાનું છે, અને એ સમર્પણ કરવાનું નથી, થઈ ચૂક્યું છે. તો હવે આ બધી ચિંતા મારી ના કહેવાય, હવે ગોવર્ધનનાથજીની ચિંતા કહેવાય. આ જે ભાવ થવો એ જ મુખ્ય સમર્પણનું અનુસંધાનનું એક મહત્ત્વનું કારણ છે. એટલે જ આજ્ઞા છે કે જીવને દિવસે દિવસે નિશ્ચિંતા થતી જાય છે, કેમ કે જે કંઈ પણ સમર્પણના અંદર જે આવે છે બધું, એ બધું જ હવે તો પ્રભુ ગોવર્ધનનાથજીને ચરણે સમર્પિત થઈ ગયું. તો હવે તો એને કશું પોતાની માલિકીનો કહી શકાય એવું કશું રહ્યું જ નહીં. હવે એના જીવનમાં દાસ ભાવ એ જ એક એનો મુખ્ય આધાર રહ્યો. અને દાસ ભાવમાં તો પછી જેમ ગોવર્ધનનાથજી ઈચ્છે એમ જ થાય, એ જેમ રાખે એમ જ રહેવાય.
ને જેમને સમર્પણ કર્યું છે એ ગોવર્ધનનાથજીને જો પ્રસન્ન કરવા છે તો પછી સત્સંગમાં 84-252 વૈષ્ણવની વાર્તામાં લાભ લેવો જોઈએ. તેથી જ આપણને એ પ્રાપ્ત થાય છે કે સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી ત્યારે જટ પ્રસન્ન થઈ જાય છે કે જ્યારે જીવ એ મહાપ્રભુજી માટે પ્રીતિ ધરાવતો થાય છે, અથવા તો શ્રી ગુસાઈજી માટે જેના હૃદયમાં પ્રેમ ને પ્રીતિ ઉત્પન્ન થઈ જાય છે, તો પછી સહજ જ ગોવર્ધનનાથજી વશ થઈ જાય છે. તો આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એનું નિત્ય રોજ અનુસંધાન કરવું, એવા જ્યારે મહાપ્રભુજીની આજ્ઞા હોય, એ પણ વૈષ્ણવો સાથે સ્પષ્ટતા જ કરી છે એવી, તો એ જ્યારે મહાપ્રભુજીની આજ્ઞા હોય અને એ પ્રમાણે જો આપણે કરીએ આજ્ઞા પ્રમાણે, તો પછી આપણને આપના પ્રમેય બળથી ખૂબ ઝડપથી બ્રહ્મ સંબંધનો અનુસંધાનનો લાભ એ પ્રાપ્ત થવા લાગે છે, નિવેદનનો અનુસંધાનનો લાભ પ્રાપ્ત થવા લાગે છે. પછી જીવનમાં કોઈ પણ દિવસ એમને આશ્રય એ દ્રઢ રહે છે. હવે એમને જ્યાં ત્યાં ચિત્ત જતું નથી, કેમ કે એમાં સ્પષ્ટતા કરી છે કે સહસ્ત્ર પરિવત્સર મીત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવોહમ ભગવતે કૃષ્ણાય. તો જે કૃષ્ણાય જે શબ્દ છે, નામ છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ ગોપીજન વલ્લભાય, એટલે જે ગોપીજનોના વલ્લભ છે, ગોપીજનોના જે પ્રિય છે, ગોપીજનોના જે પતિ છે, આ જે બ્રહ્મસંબંધના મંત્રમાં આવે છે તે જ પ્રમાણ છે કે તમારો જે તાપ ક્લેશનો આનંદ જે તિરોહિત થયો છે તે વ્રજના શ્રી કૃષ્ણ માટે હતો. તેથી જ તો ઘણો જે પ્રસંગ ગયો દિનકર શેઠનો, કે દિનકર શેઠને જ્યાં સુધી પુષ્ટિ માર્ગના આચાર્ય મહાપ્રભુજી ન મળ્યા ત્યાં સુધી તો એ કથાકારોની કથા સાંભળ કરતા, અને એ સ્વાભાવિક જ સાંભળતા, કેમ કે એ હતા મૂળ શ્રી કૃષ્ણ અને સ્વામિનીજીના લીલાના જીવ. પરંતુ જ્યાં સુધી આપ પોતે જ પ્રગટ ન થાય ત્યાં સુધી તો કોઈ જે કથાકાર કથા વાંચતા હોય તેમાં દશમ સ્કંદ આવે તો નંદોત્સવનું જે લીલાનું પ્રકરણ આવે, પછી જે પ્રકરણ આગળ ચાલે એમાં સુખદેવજીએ તો મર્યાદા રાખી, પરીક્ષિતને પાસે અધિકાર નહોતો એટલે, પણ એ નિકુંજની લીલામાં પ્રવેશ કરાવવા માટેનું સામર્થ્ય તો તે કથાકારોમાં પણ નહોતું. એટલે સાધારણ લાભ મળતો, એમાં સાધારણ અન્ય હૃદયમાં સુખનો અનુભવ થતો, તો પણ તે આટલું બધું લૂંટાવી દેતા, કેમ કે આ સુખનો જે તાપ ક્લેશનો આનંદ જે છે બહુ જ દુર્લભ છે. ક્ષમા. તો જે શ્રી કૃષ્ણની કથા જે કથાકાર જ્યારે કરે છે તો નિકુંજમાં પ્રવેશ નથી કરી શકતા. તો જે દિનકર શેઠની સ્થિતિ છે, પછી તો તેમને લૂંટાવાનું ચાલુ કર્યું, એટલે કે એ શ્રી કૃષ્ણની થોડી કથા શ્રવણ કરવાથી પણ એમને જે અંદરથી એમ થતું કે આમનું શું આપવું, એ ખરેખર તો પુષ્ટિ બીજ છે. તાપ ક્લેશનો જે આનંદ તિરુભાવ શબ્દ છે પણ ખરેખર છે જ તાપ ક્લેશ. તો જ એ પોતે એક એવા અનધિકારી કથાવાચક માત્ર ગ્રામોફોનની રેકોર્ડ જેવા હોય છે. એ પોતે જે બનેલી વ્યાસજી રચિત જે કથા છે, સુખદેવજીના જે શબ્દો છે, એને ખાલી વાંચી જ જાય, એમનો સ્પર્શ ના હોય ત્યાં સુધી, તો પણ આવો આનંદ આપે, તો એનો અર્થ જ એવો થયો કે પુષ્ટિ બીજ એમના હૃદયમાં છે જ, અને જે તાપ એમને ક્લેશ છે જ, અને એટલે તો લૂંટાવે છે અને પછી એમને મારે છે. તો આ ઢોર મારે છે, શા માટે સહન કરે છે? એટલું જ કે માત્ર શ્રી કૃષ્ણની કથા મને સંભળાવે છે, તો પણ એ માર સહન કરે છે અને એમને આપી જાય છે, બધું આપી દે છે. જેટલું પણ કિંમતી લગ્ન નિમિત્તે પહેરાવેલું 5 અલગ અલગ ઘરે જઈને આપી આવ્યા, જ્યાંથી બી કથા સાંભળી, એવું નહીં કે એક. એટલે એમને કોઈ એક માટે અનન્યતા નથી, કોઈ એક જ જણને ગુરુ પણ કર્યા નથી, 5 કથા વાચકોને ત્યાં વહેંચી આવ્યા. આ જ પ્રમાણ છે કે એમને મૂળ આધાર નથી મળ્યો, એટલે બધે વહેંચાયેલા છે. તો વહેંચાયેલા છે એમાં કશું કારણ બીજું નથી, શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરવા મળે છે. તો કેવી સ્થિતિ હતી જ્યાં સુધી પુષ્ટિ માર્ગ પ્રગટ નહોતો થયો, જ્યાં સુધી મહાપ્રભુજી આપનો પુષ્ટિ માર્ગ સ્થાપ્યો નહોતો, ત્યાં સુધી આ તો એક જ ઉદાહરણ છે. આવા તો કેટલા બધા છે કે જે બધા અંદરથી બહુ જ વ્યાકુળ હતા અને ખૂબ જ આવી રીતે કથાઓમાં બેસીને પેલા એમનો પ્રસંગ આવે છે માધવદાસ સુંદરદાસનો, એમાં તો જેટલા પણ સંતો આવે એમના નગરની પાસે, ગામે, સીમ પાસે બહાર,
તો એ બધી જગ્યાએ એ પહોંચી જાય, બધાને સીધુંના પૈસા પણ આપે, એમની જળ પણ ભરી આપે, એમના ચરણની સેવા કર્યા કરે. આ બધું જ પૂર્ણ પુરુષોત્તમે ગોલોકમાંથી જોયું અને જાણ્યું કે આ જે કરી રહ્યા છે પણ આ લોકોની પાસે તો એ અધિકાર નથી કે એમને અમારું લીલામાં પાછા ભેળવી શકે. તો એ જે સ્થિતિ જોઈ અને આપને દયા ઉત્પન્ન થઈ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગોકુલનાથજીએ જે સ્તોત્રના ઋષિ છે અને જે બીજ છે એમાં બીજમાં દયા એ શબ્દ વાપર્યો છે કે ગોવર્ધનનાથજીને જે દયા ઉત્પન્ન થઈ એનું આ કારણ છે. ઘણા બધા કારણો છે, એમાંથી આ મુખ્ય કારણ છે. તો આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ બધા માટે નથી, જે અધિકારી જીવ છે તેટલા જ પૂરતું છે. બીજાનું સામર્થ્ય પણ નથી. આજે પુરુષોત્તમ સ્ત્રી પુરુષનું ચરિત્ર મૂક્યું છે, વાંચજો તો બંનેની માતાઓએ તો જે આસુરી ભાવ પ્રગટ કર્યો અને જે ક્લેશ કર્યો કે મહાપ્રભુજીએ કહ્યું કે હવે એવો ક્લેશ થવાનો છે કે હું ભાગું છું, મને ક્લેશ ગમતો નથી. મહાપ્રભુજીના વચન છે આ, એ બધું આવશે તો તમે લાભ લેજો. બોલો ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.